સમાચારમાં આગળ વાત કરીશું ભાવનગરથી। ભાવનગર શહેરમાં અશાંત ધારા એક્ટ હેઠળ લાંચ કાર્ડના કેસમાં મહત્વપૂર્ણ કાર્યવાહી કરવામાં આવી છે। 15 દિવસ બાદ નીલમબાગ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાતા મહિલા એસડીએમ પ્રતિભા દહિયાનોના ડ્રાઈવર મોમિન પઠાણની ધરપકડ કરવામાં આવી છે। પૂર્વ વિસ્તારમાં આવેલ ક્રેસન્ટ સર્કલ પાસેની પ્રોપર્ટી ટ્રાન્સફર મામલે 14 લાખ રૂપિયાની લાંચના વિડીયો અને ઓડિયો વાયરલ થતા સમગ્ર મામલો સામે આવતા મહિલા એસડીએમની તાત્કાલિક રાજસ્થાન કેડર ટ્રાન્સફર કરવામાં આવી હતી। હાલ પોલીસે મોમિન પઠાણની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે। જે ભાવનગરમાં લાંચ કાર્ડમાં ડ્રાઈવરની ધરપકડ કરવામાં આવી છે, જે 14 લાખનો લાંચ લેતાનો વિડીયો વાયરલ કરવામાં આવ્યો છે। જે 15 દિવસ બાદ આ કાર્યવાહી કરવામાં આવી છે, જેમાં મહિલા એસડીએમ અને ડ્રાઈવર વિવાદમાં જોવા મળી રહ્યા છે। જે નીલમબાગ પોલીસે વધુ તપાસ પણ હાથ ધરવામાં આવી છે। જે ભાવનગરમાં લાંચ કાર્ડ લેતા ઝડપી પાડવામાં આવી રહ્યા છે। જે મહિલા એસડીએમ પ્રતિભા દહિયાનો પણ ડ્રાઈવર મોમિન પઠાણની ધરપકડ કરવામાં આવી છે। પૂર્વ વિસ્તારમાં આવેલ ક્રેસન્ટ સર્કલ પાસેની પ્રોપર્ટી ટ્રાન્સફર મામલે 14 લાખ રૂપિયાનો લાંચ લેતાનો વિડીયો અને ઓડિયો વાયરલ થતા સમગ્ર મામલો સામે આવતા મહિલા એસડીએમની તાત્કાલિક રાજસ્થાન કેડર ટ્રાન્સફર કરવામાં આવી છે।